નમસ્કાર મિત્રો, લર્ન ઇન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ડીએસસી સોફ્ટવેર કઈ રીતે ઇન્સ્ટોલ કરવો। મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ પ્રકારની એરર તમને અમુક વખત આવે છે। તો એમાં મેસેજમાં તમે ધ્યાનથી વાંચશો તો ઇનવેલિડ અને મિસિંગ। ઇનવેલિડ એટલે કોઈ એવો ટોકન તમે અહીંયા જે એકાઉન્ટમાં તમે લોગિન છો એના સિવાયના કોઈ બીજી પાર્ટીનું તમે ટોકન લગાવેલ છે, એટલે કે એસએમસીમાં તમે લોગિન છો અને પ્રિન્સિપલનું તમે જો પેનડ્રાઈવ લગાવેલી છે, અથવા તો પ્રિન્સિપલના લોગિનમાં છો ને એસએમસીની તમે લગાવેલી છે તો પણ આ મેસેજ આવે છે। અને મિસિંગ એટલે તમે સીપીયુમાં કોઈ ટોકન લગાવેલ જ ના હોય અને તમે વ્યવહાર કરવા જતા હોય તો તમને આ એરર આવશે। અને ત્રીજા કેસમાં જો એ ડીએસસી સોફ્ટવેર જ ઇન્સ્ટોલ ન કર્યો હોય તો પણ આ એરર આવી શકે છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ ત્રણ પ્રકારની જે ટોકન આપણને આપેલી છે એના સોફ્ટવેર કઈ રીતે ઇન્સ્ટોલ કરવા। સૌપ્રથમ આપણે આ પ્રકારનું જેને ડીએસસી આવેલું હોય એનું ઇન્સ્ટોલેશન જોઈશું। તો અહીંયા તમે સીપીયુમાં એ લગાવશો, ટોકન લગાવીને તરત જ માય કોમ્પ્યુટરમાં જશો અને ત્યાં આ રીતે સીડી ડ્રાઈવ આવશે, ત્યાં આપણે ડબલ ક્લિક કરીશું। ડબલ ક્લિક કર્યા બાદ મિત્રો નેક્સ્ટ આવશે, 2-3 વખત નેક્સ્ટ આવશે, એના ઉપર ક્લિક કરશો અને તરત જ એ ઇન્સ્ટોલ થઈ જશે અને આપણે એને ફિનિશ ઉપર ક્લિક કરશું, બરાબર। એટલે અહીંયા તમારો આ જે કી છે, ટોકન છે એ ઇન્સ્ટોલ થઈ ગઈ આ સોફ્ટવેર માટે। ત્યારબાદ મિત્રો આવા પ્રકારનું જેને ડીએસસી આવેલું હોય એ ટોકનનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવું, તો સેમ એ જ રીતે તમારે એ ટોકન સીપીયુમાં લગાવવાનું છે। ત્યારબાદ અહીંયા માય કોમ્પ્યુટરમાં જઈને આની ઉપર આપણે ક્લિક કરવાની છે, ડબલ ક્લિક કરીશું, ઓપન કરશું એટલે આ રીતે મેસેજ આવશે। એનામાં આપણે કરીશું નેક્સ્ટ, ફરીવાર આપણે કરીશું નેક્સ્ટ, ફરીવાર આપણે હજી નેક્સ્ટ કરીશું, ત્યારબાદ હજી નેક્સ્ટ કરશું, ત્યારબાદ ઇન્સ્ટોલ ઉપર આપણે ક્લિક કરવાની છે અને રિસ્ટાર્ટ એક વખત માંગશે કોમ્પ્યુટર, તો આપણે યસ કરવાનું છે અને ફિનિશ કરવાનું છે। જેવું રિસ્ટાર્ટ કરીને કોમ્પ્યુટર ચાલુ કરશો એટલે નીચે તમે જોઈ શકશો અહીંયા એ તમારી જે એમ ટોકન છે એ ક્રિપ્ટો આઈડી સર્ટિફિકેટ ઇન્સ્ટોલ થઈ જશે। એટલે કે આ પ્રકારે પણ તમે અહીંયા ઇન્સ્ટોલ કરી શકો છો। હવે મિત્રો આ પ્રકારની ePass 2003 જો આવી ટોકન કોઈને આવી હોય તો એનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું, તો સૌપ્રથમ સેમ પ્રોસેસ તમારે સીપીયુમાં એ લગાવવાનું છે, ત્યારબાદ માય કોમ્પ્યુટરમાં જઈને અહીંયા ડબલ ક્લિક કરવાની છે, આ રીતે ઓકે કરશું અહીંયા, ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની છે, ત્યારબાદ ફરી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું, અહીંયા પ્રાઇવેટ સીએસપી ઉપર રહેવા દઈશું અને ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશું, યસ ઉપર ક્લિક કરશું। જો આ રીતે અહીંયા કોઈ મેસેજ ખુલી જાય વેબસાઇટ ઉપર તો આપણે એને બંધ કરીશું અને ત્યારબાદ છેલ્લે ફિનિશ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો આ રીતે નીચે અહીંયા આ ટોકન અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયું। તો આ રીતે મિત્રો ત્રણેય પ્રકારની જે પેનડ્રાઈવ આપણને મળેલી છે એ ત્રણેય પ્રકારના ટોકનનું ઇન્સ્ટોલેશન આપણે જોયું। આ રીતે મિત્રો તમે ઇન્સ્ટોલેશન કર્યા બાદ ડીએસસી એક વખત નીચે રેડી મેસેજ આવશે, બરાબર। એ રેડી થઈ જાય, ઇન્સ્ટોલ થઈ જાય, આ રીતે તમને અહીંયા દેખાઈ જાય, ત્યારબાદ તમે એને એક્ટિવેટ કરશો અને એના દ્વારા વ્યવહાર કરશો। તો મને આશા છે કે વિડીયો ગમ્યો હશે। આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું। અસ્તુ।